આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, તમારી મહેનત અને પૈસા ત્રણેય બચશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. પ્લાસ્ટિકની પેટીઓ હોય છે ને, આપણે જ્વેલરી વગેરેમાં આવે છે કે બીજી પણ ઘણી બધી વસ્તુઓમાં આવતી હોય છે. તો આપણી પાસે ભેગી થઈ જાય ને તો આપણે શું કરીએ કે ક્યાંય પણ આપણે રાખી દઈએ, તેનો ઉપયોગ ન કરીએ. પણ આજે તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. રેક્ઝિન હોય ને, પોચું નરમ આવે છે ને, સ્પંજ હોય કે તમારે રેક્ઝિન હોય, આપણે રેડીમેડ કપડાં લઈએ ને તેમાંથી નીકળે છે. જો આ રીતે સીટ તેની તે આપણે લઈ લઈશું. અને હવે આપણે તેને છે ને કાતર વડે કટ કરી લેવાની. આપણે જેટલી પણ તમારી પેટી હોય ને તેના માપ પ્રમાણે અંદર આવી જાય ને, સરસ સેટ થઈ જાય ને એ રીતે આપણે કાતરથી તેનો એક પીસ કટ કરી લઈશું. જુઓ, અને આ રીતના જુઓ પેટીમાં આપણે તેને સેટ કરી લેવાનું. કઠણ રહે ને, સરસ ફિટ રહે ને એ રીતે આપણે રાખી દેવાનું પેટીની અંદર. હવે જુઓ, આ રીતે આપણે જ્વેલરી ઘણી બધી હોય ને, ડાયમંડની હોય કે પછી એમને એમ હોય, તો આપણે શું કરીએ કે એમને એમ આ રીતના કોઈ પણ ડબ્બામાં કે કોઈ પણ વસ્તુમાં રાખી દઈએ. ને આપણે જ્યારે જોઈતા હોય ને કોઈ ઇયરિંગ્સ વગેરે તો આપણને મળે નહીં. તો તમે આ રીતે આ પેટી આપણે જે તૈયાર કરી છે ને, આપણે જે અંદર રેક્ઝિન પાથરીને તેની અંદર જુઓ તમે ખૂબ જ સરસ રીતે તમારા જેટલા બી નાના ટોપ્સ હશે કે પછી લાંબા ઇયરિંગ્સ હશે કે રિંગ હશે, એ બધી જ વસ્તુઓ તમને રાખીને બતાવું છું. જો આ રીતે મેં લાંબા ઇયરિંગ પણ એમાં આપણે જે પાછળથી આ રીતના બંધ કરવાના આવે છે ને, તેને પણ આ રીતે આપણે નરમ હોય ને રેક્ઝિન તેમાં સરસ રીતે રાખી શકાય. જુઓ, તમારી પાસે જેટલા પણ હશે ને ડાયમંડની જ્વેલરી હશે કે આ રીતના હશે ગોલ્ડન, તેને રાખી શકશો. અને જો આપણે રિંગ રાખવી હોય ને તો આ રીતના જુઓ, કોઈ પણ એક સાઈડમાં આપણે છે ને એક છરી લઈ લેવાની અને આ રીતના કટ લગાવી લેવાના. છરીથી સરસ રીતે આપણે ઊંડા કટ લગાવી લઈશું. જુઓ, જેટલા પણ કટ લગાવો એટલા લગાવી અને આ રીતના રિંગને ઉપર ઊભી રાખી દેવાની. જુઓ, કટમાં સરસ રીતે બેસી જશે. એક જ વસ્તુમાં જુઓ બધી જ્વેલરી સચવાઈ રહેશે. અને આમાં રાખવાથી બે ફાયદા થશે. એક તો એ કે આપણી જ્વેલરી ખરાબ પણ ન થાય, એકબીજામાં પરોવીને તૂટે પણ નહીં, અને તેના ડાયમંડ પણ ખરાબ ન થાય. અને ક્યારે પણ આપણે જોઈતી હોય ને, આપણે કોઈ ડ્રેસમાં મેચિંગ કરવી હોય તો આ રીતના સામે જ આપણને મળી જાય. હવે જો અહીંયા મેં છે ને જે ટાંચડી આવે છે ને સોય જેવી, તે આપણે લઈ લીધી છે. અને તેના જે આપણે ચેનમાં નાખવાના હોય છે ને તેની અંદર ટાંચડી પરોવી દેવાની. અંદર જેમાં આપણે ચેન પરોવીએ છીએ એમાં આપણે આ બધા જે નેકલેસના હોય છે ને ઉપરના, તમે જોયું હશે બુટ્ટીમાં મેચિંગ હોય છે, તે આપણે બધા જ નાખી દીધા છે. જે સિંગલ બુટ્ટી હોય ને, જુઓ નાના ટોપ્સ વગેરે, તે પણ આપણે તેમાં જ રાખી દઈએ. તો એક જ પેટીમાં આપણે બધી વસ્તુઓ ઘણી બધી આવી ગઈ છે. જુઓ, તો તમારે નાની મોટી પેટી તમારે વસ્તુ પ્રમાણે તમે લઈ શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતના ચેન હોય ને આપણી પાસે, જે શોર્ટ ચેન આપણે પહેરીએ છીએ ગળામાં, તેમાં પણ આપણે એક ટાંચડી સોય જેવી હોય છે ને તેની અંદર આ રીતના પરોવી શકાય. તો ખૂબ જ સરસ રીતે રહેશે. જુઓ, બધી જ વસ્તુ. આઈડિયા તમને કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. આપણે કોઈ પણ વાસણ લાવીએ ને સ્ટીલના, તો સ્ટીકર તેના છે ને નીકળે નહીં. તો આ રીતે આપણે ગેસ ઉપર હળવું ગરમ કરી લેવાય. જો વધારીને રાખવાનું, એક જરાક બાળીને તેનો સ્ટીકર આ રીતે રાખવાનું અને પછી ગેસ બંધ કરી દેવાનું. તો ખૂબ જ તમારે સરળ થઈ જશે. તેને કાઢવું છે ને, જરાક અમથી છરી જેવું કંઈ લેશો ને, ચમચી કે છરી, અને આ રીતે ઉચકાવીએ ને તો જુઓ તેનો ડાઘ પણ નહીં રહે. તમારે પછી ધોઈ નખાય સરસ આપણે. અને એકદમ સરળતાથી આપણે મહેનત વગર સ્ટીકરને કાઢી શકાય. જો કોઈ પણ વાસણમાં આપણે આ ઉપયોગ કરી શકાય, સ્ટીલનું હોય કે એલ્યુમિનિયમનું હોય, કોઈ પણ. પછી જો આ રીતના આપણે મોજા છે ને, ઘણી બધી જોડી બાળકોની તો હોય, મશીનમાં નાખીએ ને તો છે ને આપણને ગોતવા પડે. આ રીતે બાળકોની સ્કૂલ માટે જોઈતા હોય તો આપણે તેને સૂકવવા પણ હોય. તો જો આ રીતે આપણે શું કરવાનું, બધા મોજા જેટલા પણ હોય ને તેને આ રીતે આપણે એકબીજા ઉપર સેટ કરી લેવાના. જુઓ, આ રીતે સેટ થઈ જાય ને આપણે સરસ, ત્યાર પછી આપણે આ રીતનું આપણી પાસે રબડ તો હોય છે ને, આ રીતે કોઈ પણ રબડ તમારે લઈ લેવાનું અને આ રીતે આપણે પરોવી દઈએ ને રબડમાં, તો તમારે મોજા સરસ આપણે ખોવાશે પણ નહીં અને ધોવાઈ પણ જાય છે. એમાં મેલા નથી રહેતા. જો આ રીતે આપણે છૂટા છૂટા જરાક ઉપરથી પણ કરવાના અને આ રીતે કરીને તમે વોશિંગ મશીનમાં નાખશો ને તો એકબીજામાં વીંટળાશે પણ નહીં અને મોજા તરત જ મળી જાય. જેટલા જે સોસના પેકેટ ખાલી થાય છે ને, તો આપણે શું કરીએ, તેને એમ જ ફેંકી દઈએ. પણ તેનો આજે હું તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. જો આ ખાલી થયું છે ને મારે, તો મેં તેને સરસ સ્વચ્છ રીતે ધોઈ લીધું છે, અંદર પાણી નાખી અને આપણે એકદમ તેને ક્લીન કરી લેવાનું. અને ત્યાર પછી છે ને અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે. જુઓ, એકદમ ઉકળતું નથી લીધું, હળવું ગરમ આપણે જે શેક કરીએ ને એ રીતે પાણી લીધું છે. અને હવે છે ને આપણે આમાં ભરી લેવાનું છે. જુઓ, તો અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી ભરી લીધું છે. અને હવે આપણે તેનું ઢાંકણ છે ને સરસ આપણે ટાઈટ રીતે બંધ કરી દઈશું, કઠણ રીતે. તો હવે જુઓ, આપણે ક્યાંક મૂંઢમાં વાગી હોય કે ક્યાંક સોજો હોય ને આપણે શેક કરવું હોય છે ને, તો આપણે કોઈની પાસે કોથળી ના હોય શેક કરવા માટેની, તો આનો પણ આપણે ગરમ પાણીની કોથળીની જેમ જ ઉપયોગ કરી શકાય. જો આ રીતે તમે એકવાર ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ એમાં શેક પણ લાગે છે. અને જો દુખાવો વગેરે હોય તો એમાં પણ આપણને રાહત મળી શકે છે. જુઓ, તો અને આમાં જ કાકડીને સરસ છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને તેની મદદથી છે ને તેમાં આ રીતે આપણે આંકા પાડી લેવાના. જુઓ, જરાક કઠણ હાથે કરવાનું એટલે સરસ તેમાં આંકા પડી જશે. તો આ ગોળ ફરતે આપણે આ રીતે કરી લેવાનું. જો એક આપણે લાઈન થઈ જાય ને પછી તેને થોડોક ફેરવી
અને પાછું આપણે આ રીતે કરવાનું કાંટાની મદદથી. આપણે કાંટા ચમચી હોય ને તેનાથી જો આ રીતે. તો આખી કાકડીમાં ફેરવીને આ રીતે આપણે સરસ કરી લેવાની, તો સરસ ડિઝાઇન બની જશે તમારી. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે નોર્મલી કાપતા હોય ને એ રીતે કટ કરી લેવાની. તો સરસ આપણે છે ને આ રીતે બાળકોને પણ આપીએ ને તો ના ખાતા હોય તો સરસ તેમને ડિઝાઇનવાળી કાકડી તેમને ગમે. અને કોઈ જમવા માટે આવે તો પણ આ રીતે કરીએ તો સરસ લાગે. જો આ રીતે એકદમ સરસ આઈડિયા છે. તમને કટ કરીને પણ બતાવું છું. આપણે સરસ તેમાં ડિઝાઇન બની જાય. જો આ રીતે કટ કરેલી હોય તો સરસ લાગે.